નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ટિવ પેસિવની અંદર હજી સુધી આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સહાયકારક ક્રિયાપદના જે વાક્યો હતા તેનો આપણે અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ છે આપણે આગળ જોઈએ તો હવે એના પછીનો પોઈન્ટ છે બે કર્મવાળા વાક્યો. ઘણી વખત છે ઘણા બધા વાક્યોની અંદર આપણે જોતા હોઈએ છીએ કે બે કર્મ આવે. હા, ઘણી વખત એવું થાય, ઘણા બધા એવું વિચારતા હોય કે વાક્યની અંદર એક જ કર્મ હોય, પણ એવું જરૂરી નથી. ઘણા બધા સેન્ટેન્સ એવા પ્રકારના પણ હોય જેની અંદર બે કર્મ આપેલા હોય. જો બે કર્મ આપેલા હશે ને તો એનો મતલબ બે રીતે જે છે એ વાક્યને આપણે લખી શકાય. પણ હા, મોટા ભાગે બે કર્મવાળા જે વાક્યો હશે એમાં કર્તામાંથી બનેલું કર્મ જે છે એનો ઉપયોગ કરીને જ છે ને એ વાક્ય આપેલું હશે મોટા ભાગે. જેમ કે આપણે સામાન્ય રીતે સમજીએ, એક સેન્ટેન્સ લખું છું, મિસ્ટર શાહ ટીચીસ અસ ઇંગ્લિશ. સૌથી પહેલા આપણે વાક્યને સમજી લઈએ. મિસ્ટર શાહ જે છે એનું સબ્જેક્ટ બનશે, ટીચીસ એટલે કે ક્રિયાપદ, અસ ને ઇંગ્લિશ. અસ જે છે એ કર્તામાંથી બનેલું કર્મ છે, એનો મતલબ અમને શીખવે છે એટલે વીનું થઈ ગયું અસ. એટલે કે અસ જે છે એ વીનું કર્તાનું એટલે કે કર્મનું રૂપ છે. અહીંયા ઇંગ્લિશ અન્ય શબ્દ નથી, એ પણ એક છે કર્મ છે. પણ હા, વાક્યની અંદર મુખ્ય કર્મ છે ને આ છે મેઇન કર્મ, અને ધીસ ઇઝ ધ સબસ્ટિટ્યુટ, રાઈટ. એનો મતલબ બે કર્મ આપેલા છે. જો વાક્યની અંદર બે કર્મ આપેલા હશે તો વાક્યને છે ને આપણે બે રીતે લખી શકીએ. પણ હા, એના પહેલા સમજીએ કે મોટા ભાગના જે સેન્ટેન્સો હશે તેની અંદર કર્તાપદ, ક્રિયાપદ પછી જે કર્મ આપેલો હશે ને, મોટા ભાગે, બધામાં નહીં પણ મોટા ભાગના જે સેન્ટેન્સો હશે બે કર્મવાળા વાક્ય, એની અંદર કર્તામાંથી બનેલો જ કર્મ હશે. કર્તામાંથી બનેલો કર્મ એટલે જેમ કે અહીંયા આનું કર્મ લખેલું છે પણ કર્તાનું થશે વી, એટલે કે આઈ, વી, યુ, ધે, હી, સી અને ઇટ, એમાંથી બનેલા કર્મ હશે સજીવ. ત્યારબાદ બીજો કર્મ છે ઈ મોટા ભાગે છે ઈ કોઈ પણ વસ્તુનું નામ કે નાઉન એવા પ્રકારનું આપેલું હશે, બરોબર છે. એટલે કે અહીંયા બે રીતે વાક્ય રચના બનશે. તો ઘણી વખત છે બે કર્મવાળા વાક્યો જે હોય એની અંદર આપણે સામાન્ય રીતે છે બે પ્રકારના છે એ કર્મ જોતા હોઈએ છીએ ને, બે પ્રકારની રીતે આપણે છે ને લખવાનું થાય. પણ હા, એક્ઝામમાં જ્યારે આવા પ્રકારનું સેન્ટેન્સ આવે તો તમને જે પ્રિફરેબલ લાગે, જે તમને વધારે એમ થાય કે મને આ સારું આવડે છે, તો એ પ્રકારનું સેન્ટેન્સ છે આપણે લખી શકીએ. બે સેન્ટેન્સ લખવા જરૂરી નથી. વાક્યની અંદર બંને સેન્ટેન્સ છે એનો બંને છે જવાબ નહીં લખવાનો, કોઈ પણ એક લખવાનો, બંને લખવાની જરૂર નથી. તો અહીંયા આપેલું જે વાક્ય છે એને આપણે સમજીએ, પછી આપણે એને ઇનડાયરેક્ટમાં આપણે એને પેસિવમાં ફેરવશું. સૌથી પહેલા શું કરવાનું છે તો અહીંયા એસ, વી, ઓ પછી સેકન્ડ ઓ એટલે બીજું કર્મ. તો આપણે છે ને બંને રીતે વાક્ય બનાવીશું. તો પહેલા કર્મથી બનાવશું વાક્ય. બંનેની વાક્ય રીતના આપણે સારી રીતે સમજી લઈએ. જેમ કે અહીંયા અસ લખ્યું છે, કર્તા છે, બનાવવું હોય તો અસનું થઈ જશે. સૌથી પહેલા શું સમજવું પડશે કે એનું કર્તાનું રૂપ મેકવાનું, કારણ કે કર્મ છે, સમજી લઈએ સૌથી પહેલા વાક્ય રચના. કર્તા જે કર્મ છે એને આપણે કર્તા બનાવવાનું, ત્યારબાદ ટુ બીનું રૂપ કાળ મુજબ, ત્યારબાદ આપેલું જે ક્રિયાપદ છે એને V3માં ફેરવવાનું, ત્યારબાદ બાય અને કર્તા છે એને આપણે કર્મ બનાવી નાખીશું. તો આ રીતનું પેસિવ બની જાય. તો સૌથી પહેલા આપણે કર્મને છે એ આગળ લેવો પડે. કર્મ કેમાંથી છે તો કર્તામાંથી બનેલો કર્મ છે. એટલે કે આપણે નોર્મલી યાદ જ છે કે આઈવી પછી યુ પછી ધે અને હી, સી, ઇટ, આ બધા જે કર્તામાંથી બનેલા કર્મો હોય તો એને એવી રીતના આપણે મેકી દેવાના. બાકી એટલે કે અહીંયા ફેરફાર થશે, બરોબર છે. જેમ કે અસ લખ્યું છે તો સૌથી પહેલા વી એનું કર્તાનું રૂપ મેકી દીધું. પહેલા આપણે આનેથી વાક્ય બનાવીશું. હવે આપણે સમજીએ, અહીંયા લખ્યું ટીચ નું ટીચીસ કર્યું, એનો મતલબ
ક્રિયાપદ ઉપર જો ધ્યાન દઈએ તો આપણને ખબર પડે કે વાક્યની સાથે ક્રિયાપદને છે ને એસ અથવા તો ઈએસ લાગે. એસ અને ઈએસ ક્યારે લાગે? જો આપેલું વાક્ય જે છે એ સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. જો ભૂતકાળ હોત તો ટોટ થાત. જો માની લ્યો ચાલુ વર્તમાન કાળ હોત તો ટુ બી પ્લસ આઈએનજી હોત. એ જ રીતના પૂર્ણ વર્તમાન કાળ હોત તો હેવ હેઝ સાથે અહીંયા V3 આપેલો હોત. તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આ સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળનું ટુ બીનું રૂપ જે આવતું હોય એ મેકવું પડે. એટલે કે એનો મતલબ એમિઝારમાંથી ટુ બીનું રૂપ મેકશું તો વી સાથે આવશે આર. એક વચન ત્રીજો પુરુષ હોય તો ઇઝ આવશે અને બાકીની બધી જગ્યાએ આવશે આર. અને હા આઈ સાથે પણ હંમેશા આવશે એમ આવશે. એટલે કે અહીંયા વી સાથે આર તો વી આર. ટીચ લખ્યું છે, ટીચનું શું થાય તો એનું V3 થાય ટોટ. તો વી આર ટોટ. વી આર ટોટ. પછી બીજું જે કર્મ છે એને આપણે જેવું આપેલું છે તેવું જ મેકી દેવું. કેવી રીતના? જેમ કે વી આર ટોટ સેકન્ડ કર્મ છે તો અહીંયા આપણે સમજીએ. પહેલા આને આપણે કર્તા બનાવ્યું તો વી આર ટોટ. આ એનું બની ગયું ક્રિયાપદ. એનો મતલબ ક્રિયાપદ પછી શું આવે? કર્મ આવે. તો આ જે કર્મ છે ને એને ડાયરેક્ટ જેવું છે ને તેવું અહીંયા મેકી દેવાનું. જેમ કે ઇંગ્લિશ, વી આર ટોટ ઇંગ્લિશ. હવે વાક્ય રચના પ્રમાણે આપણે જોઈએ ક્રિયાપદ પછી અહીંયા ડબલ કર્મ છે એટલે કર્મ મેકો. હવે બાય અને કર્તા એટલે કે ત્યારબાદ આવશે બાય. તો વી આર ટોટ ઇંગ્લિશ બાય મિસ્ટર શાહ. આ બની ગયું પેસિવ. ચાલો એક સેન્ટેન્સ પૂરું. જો કર્તામાંથી બનેલો કર્મ હશે તો આ મુજબ ફેરફાર કરવાના. સેકન્ડ, માની લ્યો કે તમારે આ પ્રકારનું સેન્ટેન્સ નથી બનાવવું, તમારે ઇંગ્લિશને કર્મ જે આપેલું છે એને આપણે મેઇન કર્તા તરીકે લેવું હોય અને એનાથી જ વાક્ય બનાવવું હોય તો એના માટે પણ બરોબર છે કઈ રીતનું લખવાનું છે? તો આન્સર નંબર 2 ઇંગ્લિશ. તો સૌથી પહેલા ઇંગ્લિશને લઈ લઈશું આપણે. ઇંગ્લિશ જે છે એ કોઈ પણ સબ્જેક્ટનું નામ આપેલું હશે તો એ હંમેશા એક વચનમાં આવે. તો ઇંગ્લિશ ઇઝ લખવાનું. ટુ બીનું રૂપ ઇઝ. ઇંગ્લિશ ઇઝ. ટીચનું થઈ ગયું ટોટ. ઇંગ્લિશ ઇઝ ટોટ. હવે બીજો કર્મ આવવો જોઈએ. આપણે અહીંયા કીધું એસ વી પછી ઓ. બીજો કર્મ છે એને આપણે ડાયરેક્ટ મેકી દીધો જ્યારે પહેલા કર્મથી વાક્ય બનાવ્યું ત્યારે. હવે જ્યારે બીજા કર્મથી વાક્ય બનાવીએ છીએ તો અહીંયા આપણે પહેલા કર્મને મેકવો પડે. પણ યાદ રાખવાનું કે અહીંયા જે કર્તા જે છે એ નિર્જીવ નથી, સજીવ છે. અને હા એ કર્તામાંથી બનેલા કર્મ હોય તો એની સાથે હંમેશા ટુ લખવું પડે છે. એટલે કે યાદ રાખવાનું બીજા કર્મથી વાક્ય બનાવશો તો પહેલા કર્મને તમારે સાથે ટુ લખીને મેકવું પડે. ટુ અસ. ઇંગ્લિશ ઇઝ ટોટ ટુ અસ. ત્યાં સુધીનું થઈ ગયું. હવે આ જે સેકન્ડ મેઇન કર્મ છે એની સાથે ટુ લખવું પડે છે એટલે કે ટુ. હવે આવશે બાય મિસ્ટર શાહ અને આ બની ગયું પેસિવ. વિદ્યાર્થી મિત્રો, હવે બે કર્મવાળા વાક્ય જ્યારે તમારી સામે આવે ત્યારે તમારે યાદ રાખવાનું કોઈ પણ એક જ વાક્ય લખવાનું. પણ આપણે અહીંયા એક્સરસાઇઝ માટે બરોબર છે વધુ ખબર પડે એના માટે આપણે અત્યારે હાલ પૂરતા જેટલા સેન્ટેન્સ કરશું તો એના બધાના બે સેન્ટેન્સ લખશું. જ્યારે એક્ઝામની અંદર કોઈ પણ એક લખવાનું. પણ હા ખાસ યાદ રાખવાનું નિયમ કે જ્યારે આપેલું જે સેન્ટેન્સ હશે ક્રિયાપદ પછી પહેલો જે શબ્દ હોય અથવા તો તમે જે સમજતા હોય બરોબર છે એ કર્મ જે આપેલો હોય પેલો ક્રિયાપદ પછી જે આપ્યો હોય એ કર્મ હોય અને એ જે કર્મ હોય ને એ મુખ્ય કર્મ હોય ક્રિયાપદ પછીનો. અને ત્યારબાદ બીજો આપેલો હોય એ એનો પેટા કહેવાય એટલે કે બીજો કર્મ છે. તો પહેલા કર્મથી વાક્ય તમે બનાવો ત્યારે બીજા કર્મને ક્રિયાપદ પછી જે કર્મની જગ્યા આવે ત્યાં મેકી દેવાનું. પછી બાય અને પછી કર્તાનું કર્મ બનાવવું. સેકન્ડ પોઈન્ટ, જ્યારે બીજા કર્મથી તમે વાક્ય બનાવો છો ત્યારે પહેલો જે કર્મ હોય ક્રિયાપદ પછીનો મેઇન મુખ્ય કર્મ તેની સાથે હંમેશા આપણે ટુ લખવું પડે છે. જો ટુ ન લખો તો વાક્ય ખોટું કહેવાય. એટલા માટે હંમેશા એક સલાહ દઉં તો યાદ રાખવાનું કે બીજા કર્મથી વાક્ય છે ને એ બનાવવું. પહેલા જ વાક્ય પેલું જે આપેલું છે કર્મ એનાથી વાક્ય બનાવશો તો અહીંયા કાંઈ યાદ રાખવાની જરૂર નથી.
એટલે ઘણી વખત એવું થાય આવડશે બે તમને, પણ જ્યારે તમે વાક્ય ચેન્જ કરશો, બીજા કર્મથી બનાવશો, તો પેલું કર્મ સાથે ટુ લખવાનું ઘણી વખત ભૂલાઈ જાય, તો એ ભૂલ કહેવાય. એટલા માટે અહીંયા પહેલા જ જે કર્મ આપેલો હોય એનાથી સેન્ટેન્સ બનાવશો તો અહીંયા ટુ લખવાની કાંઈ જરૂર પડશે નહીં. ક્રિયાપદ પછી જે ટુ લખવાની આમાં જરૂર પડે છે એ આમાં પડશે નહીં. તો આપણે જે છે પેલા કર્મથી જ વાક્ય છે એ બનાવવાની વધુ ટ્રાય કરવી, એ સહેલું પડશે. બીજું જે છે એમાં ટુ યાદ રાખવું પડે છે. ચાલો એના પછી આપણે બીજા થોડાક સેન્ટેન્સો જોઈએ. સેકન્ડ સેન્ટેન્સ, She gave me a gift. આન્સર નંબર 1. બે પ્રકારના છે એ આપણે જવાબ લખીશું. તો સૌથી પહેલા વાક્યને સમજીએ. સી ગેવ ક્રિયાપદ, મી પહેલો કર્મ અને અ ગિફ્ટ એનો સેકન્ડ કર્મ. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી કહી દઉં કે જો પહેલો કર્મ જે છે એ જો મોટા ભાગે કર્તામાંથી બનેલો કર્મ હશે અને બીજો છે એક નાઉન તરીકે જે આપેલું હશે તે હશે. પહેલા કર્મથી આપણે વાક્ય બનાવવું હોય તો આ જે મી જે કર્મ આપ્યું છે એનો આપણે કર્તા બનાવશું, એટલે કે એનો મતલબ આઈ. બરાબર, આઈનું કર્મ થશે મી, તો મીનું કર્તા શું થશે? તો આઈ થશે, એટલા માટે આઈ. હવે અહીંયા લખ્યું છે ગેવ. ગીવ છે ઈ એનું V1 થાય, પણ જ્યારે અહીંયા લખેલું છે ગેવ, ગેવ એટલે V2 કહેવાય. એટલે એનો મતલબ આ સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ આપેલો હોય ત્યારે આપણે ટુ બીનું રૂપ છે એ સાદા ભૂતકાળમાં કાળ મુજબ મેકવાનું આવશે. તો અહીંયા આઈ સાથે શું આવશે? જો સાદો વર્તમાન કાળ હોત તો આપણે આઈ સાથે એમ લખેત, પણ હા આ તો ભૂતકાળ છે એટલે વોઝ અને વેર બેમાંથી જ મેકવાના આવશે. તો એક વચન હોય તો વોઝ, બહુ વચન હોય તો વેર, તો આઈ સાથે આવશે વોઝ. આઈ વોઝ અહીંયા સુધીનું થઈ ગયું. ત્યારબાદ આપેલું જે ક્રિયાપદ છે એનું V3 કરવું પડશે. તો ગીવ, ગેવ અને ગીવન. તો આઈ વોઝ ગીવન. હવે અહીંયા આપણે વાક્ય રચના સમજીએ. કર્તા ક્રિયાપદ. હવે અહીંયા કર્મ આવવું જોઈએ. તો કર્મ ઓલરેડી સેકન્ડ આપણને આપ્યું જ છે, અત્યાર સુધી નહોતા આપેલા. ન આપેલા હતા તો ડાયરેક્ટ આપણે છે જે કર્તા હતો એનો કર્મ બનાવીને મેકી દેતા. બરોબર છે, તો અહીંયા એવું થશે નહીં. એટલે અહીંયા શું કરવાનું? અ ગિફ્ટ જે છે આપણે એમના મેકી દઈશું. અ ગિફ્ટ. આઈ વોઝ ગીવન અ ગિફ્ટ. ડાયરેક્ટ અહીંયા મેકી દેવાનું, પેલું જ્યારે કર્મથી બનાવશો ત્યારે. બરોબર છે. હવે શું કરવાનું છે? તો બાય સી લખ્યું છે તો સી નું થઈ જશે હર, ફૂલ પોઈન્ટ, અને આ બની ગયું પેસિવ. ચાલો એક સેન્ટેન્સ પૂરું. હવે આની અંદર આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. તો બીજા કર્મ કયું આપેલું છે? તો અ ગિફ્ટ. તો હવે એનેથી વાક્ય બનાવવું હોય તો અ ગિફ્ટને આપણે સૌથી પહેલા આગળ લઈ લઈશું. જેમ કે અ ગિફ્ટ, અ ગિફ્ટ એટલે એક ગિફ્ટ, એક વચન થાય. તો અહીંયા જો ગેવ લખ્યું છે તો સાદો ભૂતકાળ થાય, તો ટુ બી નું રૂપ છે સાદા ભૂતકાળમાં મેકીશું. એક વચન હોય તો વોઝ આવે, તો અહીંયા પણ આપણે ફરીથી અ ગિફ્ટ વોઝ. હવે આપેલું ક્રિયાપદ છે એનું V3 જ આવશે હંમેશા. તો ગી અહીંયા ગીવ, ગેવ અને ગીવન, તો ગીવન થશે. અ ગિફ્ટ વોઝ ગીવન. પછી અહીંયા મી છે એનો કર્મ મુખ્ય આપ્યો છે. બરોબર છે, તો મુખ્ય કર્મ આપ્યો હોય તો કર્મમાં કઈ ફેરફાર નથી કરવાના, કારણ કે કર્મ કર્મની જગ્યાએ જ છે. બરોબર, આઈનું મી એટલે કર્મ જ આપેલું છે. પણ હા, જ્યારે આવા પ્રકારનો કર્તામાંથી બનેલો કર્મ હશે ને ત્યારે આપણે હંમેશા ટુ લખવું પડશે. એટલે કે ટુ અને મી થઈ ગયું ત્યાં સુધી. અ ગિફ્ટ વોઝ ગિવન ટુ મી બાય હર. આ બની ગયું પેસિવ. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આ પ્રકારના જ્યારે સેન્ટેન્સ આવશે તો આપણે આ પ્રકારના ફેરફાર કરીશું. વધુ અભ્યાસ માટે આપણે હજી થોડીક એક્સરસાઇઝ જોઈશું. એક્સરસાઇઝની અંદર સૌથી પહેલા જોઈએ તો દિનેશભાઈ સેન્ટ મી અ મેસેજ. ચાલો સૌથી પહેલા
कर्ता क्रियापद पहलो कर्म बीजो कर्म पहला कर्मथी ज वाक्य આપણે પહેલા બનાવીશું સૌથી પહેલા મી છે મી એક કર્મ જ છે તો કર્મનું કર્તા શું થશે તો આઈ સૌથી પહેલા આપણે લખી નાખીશું આઈ હવે અહીંયા જોવાનું સેન્ટ જે છે એ ભૂતકાળનું રૂપ આપેલું છે ઓકે તો સેન્ટ નું થશે સેન્ટ એટલે કે આપણે અહીંયા હવે લખીશું આઈ સાથે શું આવે તો જોવાનું કે સાદો ભૂતકાળ આપેલો છે તો સાદો ભૂતકાળનું રૂપનું જે રૂપ આપણે ટુ બી નું રૂપ આવતું હશે તે મેકીશું જેમ કે વોઝ તો આઈ વોઝ સેન્ટ ત્યાં સુધી થઈ ગયું કર્તા ક્રિયાપદ હવે આવું જોઈએ કર્મ તો બીજું જે કર્મ છે આપણે એને લખી નાખીશું અ મેસેજ I was sent a message by દિનેશભાઈ ફૂલ સ્ટોપ બની ગયું પેસિવ ચાલો પહેલા કર્મથી આપણે પહેલું જે કર્મ છે મુખ્ય એનાથી આપણે વાક્ય બનાવ્યું I was sent a message by દિનેશભાઈ ત્યારબાદ હવે આપણે વાક્ય બનાવીશું અ મેસેજથી એટલે કે બીજા કર્મથી તો સૌથી પહેલા જે એ છે એ કેપિટલ કરશું ત્યારબાદ અ મેસેજ એક છે એટલે આપણે લખી નાખીશું વોઝ કારણ કે વોઝ અથવા તો વેરમાંથી મૂકવાનું એક વચન હોય તો વોઝ બહુવચન હોય તો વેર એક વચન છે એટલે વોઝ આઈ વોઝ અ મેસેજ વોઝ સેન્ટ હવે ત્યારબાદ અહીંયા કર્તા આ ક્રિયાપદ હવે આવું જોઈએ કર્મ તો મુખ્ય કર્મ જે છે એનો આપણે અહીંયા એને આપણે લખવું પડશે પણ હા એ લખીએ તો આપણે એ ફરીથી યાદ કરીએ સાથે ટુ લખવાનું ભૂલવાનું નથી ટુ મી અ મેસેજ વોઝ સેન્ટ ટુ મી કેના દ્વારા તો બાય દિનેશભાઈ ફૂલ સ્ટોપ અને બની ગયું પેસિવ ચાલો હવે એના પછી સેકન્ડ સેન્ટેન્સ જોશું એક્સરસાઇઝ નંબર 2 માય બ્રધર સોલ્ડ હર અ ટોય અહીંયા પણ માય બ્રધર સોલ્ડ હર પહેલું કર્મ અ ટોય સેકન્ડ કર્મ છે તો હવે આપેલું જે વાક્ય છે એની અંદર આપણે હર જે છે તેનો ઉપયોગ કરીને આપણે એ જે કર્મ છે પેલો મુખ્ય કર્મ તેનો ઉપયોગ કરીને આપણે વાક્ય પહેલા બનાવીશું તો પહેલા કર્મ છે તો હર જે છે એનું કર્તા શું થશે તો સી તો આપણે ડાયરેક્ટ હર ન મેકી શકીએ કારણ કે કર્મ છે આપણે તો કર્તા મેકવો પડે પહેલા એટલા માટે હરનું કર્તા થશે સી ત્યાં સુધીનું ઓકે અહીંયા લખ્યું છે સોલ્ડ એટલે ભૂતકાળનું રૂપ તો ભૂતકાળનું રૂપ પ્રમાણે આપણે મેકવું પડશે વોઝ સી વોઝ સોલ્ડ છે તો સોલ્ડનું સોલ્ડ થશે V3 તો સી વોઝ સોલ્ડ હવે બીજો કર્મ મેકી દેવાનો તો અ ટોય સી વોઝ સોલ્ડ અ ટોય હવે બાય મુખ્ય જે કર્તા છે એને આપણે કર્મ બનાવી નાખશું તો માય બ્રધર ફૂલ સ્ટોપ બની ગયું પેસિવ ચાલો હવે આપણે સેકન્ડ જે કર્મ છે બરાબર એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો કેવી રીતે બનશે પહેલા લખશું અ ટોય એટલે કે અહીંયા આપેલું જે કર્મ છે એ એક વચનમાં છે એટલે અ ટોય એક વચન હોવાના કારણે લખીશું વોઝ અ ટોય વોઝ સોલ્ડ જે છે એ તો V3 જ છે તો સોલ્ડ લખી નાખીશું તો અ ટોય વોઝ સોલ્ડ હવે હર જે છે એ કર્તામાંથી બનેલો કર્મ હોવાના કારણે ટુ અ ટોય વોઝ સોલ્ડ ટુ હર ત્યારબાદ હવે કર્તા જે છે એને કર્મ બનાવીશું એટલે બાય માય બ્રધર આ બની ગયું પેસિવ ચાલો તો ફરીથી અ ટોય વોઝ સોલ્ડ ટુ હર બાય માય બ્રધર વિદ્યાર્થી મિત્રો આ મુજબ હવે આપણે બીજા વાક્ય પણ જોઈ લઈએ સૌથી પહેલા આ છે ક્રિયાપદ કર્તા આ બની ગયું એનું ક્રિયાપદ આ પહેલો કર્મ આ થઈ ગયો બીજો કર્મ પણ હા આપેલું જે વાક્ય છે એ નકાર છે તો હકાર હોય કે નકાર હોય કે કંઈ પણ વાક્ય આપણે આપેલું હોય તો એનાથી કંઈ ફરક પડતો નથી નકાર ક્યારે બને વાક્ય તો નોટ પહેલા સહાયકારક ક્રિયાપદ હોય તો અહીંયા પણ આપણે જ્યાં નોટ આપેલું છે એની આગળ આપણે જે સહાયકારક ક્રિયાપદ ટુ બી નું રૂપ જે વાપરશું ત્યાં મેકી દઈએ એટલે વાક્ય થઈ જાય સરળ
સૌથી પહેલા ક્રિયાપદ પછી જે પહેલા આપેલું હશે એ મુખ્ય કર્મ હશે અને કર્તામાંથી બનેલો કર્મ હોય તો આપણે એને એ પ્રમાણે પહેલું વાક્ય આપણે છે એને બનાવી નાખશું। જેમ કે અસ જે લખ્યું છે એ કર્મ છે, કેનું કર્મ છે તો વીનું, તો આપણે સૌથી પહેલા લખીશું તો વી। અહીંયા લખ્યું છે ડીડ, ડીડ એટલે કયો કાળ થાય તો સાદો ભૂતકાળ। સાદા ભૂતકાળની અંદર નકાર વાક્ય બનાવવા માટે ડીડની જરૂર પડે। આ જે ડીડ છે એ સાદો ભૂતકાળ દર્શાવે છે, એટલે એને ધ્યાનમાં રાખીને ડીડ અને ડુ ડઝ જે આપેલા છે એ ક્યારેય પેશીમાં નથી આવતા। શા માટે? કારણ કે આપણે વાક્ય રચના જેવા પ્રકારની છે કે કર્મને કર્તા બનાવો, ત્યારબાદ ટુ બીનું રૂપ કાળ મુજબ મેકો, તો કાળ છે સાદો ભૂતકાળ, તો સાદા ભૂતકાળનું ટુ બીનું રૂપ આપણે જોઈએ તો વોઝ અથવા તો વેર આવે। એક વચન હોય એટલે વોઝ અને બહુવચન હોય તો વેર, એટલા માટે અહીંયા વેર મેકી દેવાના કારણે આ ડીડ છે એ આવતું નથી। વી વેર, હવે નોટ જ્યાં આવતું અહીંયા નોટ મેકવું પડશે, તો વી વેર નોટ ગીવ જે છે એ મૂળ ક્રિયાપદ આપ્યું છે, ગીવનું થશે ગેવ, અને ગેવનું V3 જે આપણે હંમેશા પેશીમાં V3 જ મૂકવાનું આવે, એટલે કે આપણે અહીંયા લખી નાખશું ગીવનું થશે ગીવન। વી વેર નોટ ગીવન એડવાઇસ બાય, ધેયનું થઈ જશે ધેમ, ફૂલ સ્ટોપ પેસિવ। ચાલો, તો વી વેર નોટ ગિવન એડવાઇસ બાય ધેમ। હવે આ જે સેન્ટેન્સ છે એની અંદર એડવાઇસથી પણ પ્રશ્ન એડવાઇસથી પણ છે એ પેસિવ બનશે। જેમ કે પહેલા લખી નાખીશું એડવાઇસ, બરોબર છે। સલાહ, સલાહ હોવો નથી, સલાહ છે એટલે એક વચન ગણશું। એડવાઇસ વોઝ, નોટનું નોટ, ગીવનું ગેવ, ગેવનું ગીવન, V3 જ આવશે ગીવન। અહીંયા સુધીનું બધાને ખબર છે। ચાલો, હવે પછી ગીવ પછી ક્રિયાપદ પછી પહેલો જે કર્મ હોય, બરોબર છે, મુખ્ય કર્મ હશે એની સાથે હંમેશા ટુ લખવું પડે છે, એટલે કે અહીંયા ટુ અસનું અસ, ત્યારબાદ આપેલો જે કર્તા છે એને પણ કર્મ બનાવવાનો છે, તો બાય, અહીંયા ધેય લખ્યું છે તો ધેયનું થઈ જશે ધેમ, આ બની ગયું પેસિવ। ચાલો, લાસ્ટ બટ નોટ લીસ્ટ, હવે આપણે છેલ્લી એક્સરસાઇઝ લખી નાખીશું। છેલ્લી એક્સરસાઇઝની અંદર સમજીએ તો આ કર્તા, આ બની ગયું ક્રિયાપદ, આ એનું પહેલું કર્મ, આ એનું બીજું કર્મ, સ્કેટિંગ છે, કાંઈ અન્ય શબ્દ નથી, બસ સ્કેટ કરવું। ચાલો, તો આઈ ટોટ ધેમ સ્કેટિંગ, સાદો ભૂતકાળનું વાક્ય છે, ક્રિયાપદ ટીચનું થઈ ગયું ટોટ। ધેમ લખ્યું છે ધેમ, તો ધેયનું થશે ધેમ, તો ધેમ કર્મ જ આપેલું છે મુખ્ય, તો એ ધેમનું આપણે છે એ પહેલા મુખ્ય આપણે કર્મને એનો ઉપયોગ કરશું કર્તા બનાવવા માટે, તો બની જશે ધેય। ધેય ટોટ લખ્યું છે સાદો ભૂતકાળ, તો ધેય સાથે આવશે વેર, તો ધેય વેર ટીચનું ટોટ થઈ ગયું, તો ટોટ V3 પણ ટોટ જ રહ્યા, તો ધેય વેર ટોટ। ધેય વેર ટોટ, હવે સ્કેટિંગ જે છે સેકન્ડ કર્મ છે, તો કરતા આ ક્રિયાપદ, હવે કર્મ આવવું જોઈએ, તો કર્મ આપણે અહીંયા કર્મની જગ્યાએ મેકી દેશું સ્કેટિંગ। ધેય વેર ટોટ સ્કેટિંગ, ત્યારબાદ જે કર્તા છે એને પણ આપણે કર્મ બનાવવાનો છે, એટલે કર્તા આઈ છે, આઈનું થઈ જશે મી, તો બાય મી, ફૂલ સ્ટોપ, આ બની ગયું પેસિવ। ચાલો, લાસ્ટ એક જોઈ લઈએ, તો અહીંયા ધેમ પછી જે આપેલું છે સ્કેટિંગ, એ બીજો કર્મ છે, એનેથી વાક્ય બનાવીએ, તો સૌથી પહેલા લખીશું સ્કેટિંગ। સ્કેટિંગ ગેમનું નામ છે કે ફૂટબોલ લખ્યું હોય કે ટેનિસ લખ્યું હોય, કાંઈ બી લખેલું હશે ત્યારે હંમેશા એને એક વચનમાં જ લખવું પડે છે, એક વચન જ આપણે એને કહેવાનું હોય, એટલે સ્કેટિંગ સાથે આવશે વોઝ, સ્કેટિંગ વોઝ, બરોબર છે। ટોટ, ટીચનું ટોટ થઈ ગયું છે, તો આપણે અહીંયા V3 જ કરવાનું, સ્કેટિંગ વોઝ ટોટ, સ્કેટિંગ વોઝ ટોટ કેને, તો અમને, એટલે અહીંયા કર્તામાંથી બનેલું કર્મ છે, એટલે આપણે સૌથી પહેલા લખી નાખશું ટુ, ત્યારબાદ ધેમનું છે, તો ધેમ છે એ પોતે કર્મ જ છે, અને કર્મ હોવાના કારણે એને આપણે એમને લખી નાખવાનું, એટલે કે ધેમ। સ્કેટિંગ વોઝ ટોટ ટુ ધેમ, હવે કર્તામાંથી બનેલું કર્મ બાય મી, ફૂલ સ્ટોપ, આ બની ગયું પેસિવ।
ચાલો, તો સ્કેટિંગ વોઝ ટોટ ટુ ધેમ બાય મી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે કર્મવાળા વાક્ય જોયા. આ બે કર્મવાળા વાક્ય છે, એક્ઝામમાં જો પૂછાય તો આમાંથી તમને જે સરળ લાગ્યો હશે, જે તમને ગમે વધારે, જે સરળ તમને લાગતો હોય કે નહીં આ વાક્ય છે એ કરવામાં એકદમ સરળતા થાય છે, બરોબર છે, તો એ વાક્ય તમે લખી શકો છો જવાબમાં. પણ હા, પાકી નોટમાં અત્યારે જ્યારે તમે લખો તો આ બધી એક્સરસાઇઝ જે છે એના બધાના બે બે વાક્ય લખવા. પણ હા, એક્ઝામમાં પૂછાય તો માત્ર કોઈ પણ જે વાક્ય, માનો કે તમને આ કર્મ છે થી બનતા પ્રશ્નાર્થ વાક્ય સહેલા લાગ્યા હોય તો એ તમે એક્ઝામમાં લખી શકો છો, અથવા તો આ કર્મથી બનતું જે વાક્ય છે એ તમને સરળ લાગ્યું હોય તો ઓફકોર્સ તમે એ જવાબ લખી શકો છો. જે લખવું હોય તે તમે લખી શકો છો. પણ હા, સૌથી સરળ આ રહેશે, બરોબર છે. ચાલો, તો ફરીથી એક વખત સમજી લઈએ કે બે કર્મવાળા વાક્ય પણ હોય. જો બે કર્મવાળા વાક્ય હોય તેને બે રીતે લખાય. જો કર્તામાંથી બનેલા કર્મ હશે તો જ્યારે એને ચેન્જ કરશું ત્યારે આપેલું જે વાક્ય હશે એને ટુ થી જોડવું પડશે. પહેલા કર્મથી વાક્ય બનાવશો તો બીજા કર્મને એમણા મેકવાનો. જો બીજા કર્મથી વાક્ય બનાવશો તો પેલો જે કર્મ છે તેની સાથે ટુ લખીને વાક્ય બનાવવું પડે છે. બાકીના જે ફેરફારો છે જે મુજબ આવતા હતા તે મુજબ જ આવશે. એટલે કે એક્ટિવ પેસિવની અંદર વાક્ય રચના જે છે તેના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરવું, જેથી કરીને તમારે છે ભૂલ પડશે નહીં, બરોબર છે. તો વાક્ય રચના છે એને હંમેશા યાદ રાખવી અને એ જ મુજબ ફેરફાર આપણે કરતા રહીશું. હવે પછી એક્ટિવ પેસિવના વાક્યની એની અંદર આપણે વધુ બીજા વાક્યો છે એ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોશું. ચાલો, આની જે એક્સરસાઇઝ છે એ તમારે પાકી નોટમાં લખવાની છે, તો પાકી નોટની અંદર લખી લેવી. ચાલો, હવે વધુ અભ્યાસ માટે એક્ટિવ પેસિવના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.